સૌનું સ્વાગત છે ને. હું છું કૌશિક મહેતા. 11 નવેમ્બરે આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરીએ છીએ. એનું કારણ એ છે કે ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ, જે દેશના પહેલા શિક્ષણ મંત્રી હતા, એમની પણ જન્મ તારીખ 11 નવેમ્બર 1888 છે. એમની યાદમાં એમના પ્રદાનને યાદ કરતા આપણે આ દિવસ ઉજવીએ છીએ. એમનું કોન્ટ્રીબ્યુશન ઘણું બધું રહ્યું છે. આઈઆઈટી ની સ્થાપના, યુજીસી ની સ્થાપના, ટેકનિકલ એજ્યુકેશન માટે બોર્ડની સ્થાપના, આવા ઘણા બધા પગલા, અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ વિના મૂલ્યે બધાને મળે એ માટેના એમના પ્રયત્નો હતા. હવે તો આપણે ત્યાં રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો છે, એટલે હવે પ્રાથમિક શિક્ષણ આપણને બહુ સારી રીતે મળે છે. પણ એમના પ્રદાનને યાદ કરવું છે ને. આ શિક્ષણ જે દિવસ ઉજવીએ છીએ એ સાર્થક ક્યારે ગણાય, આપણે કઈ દિશામાં કેવા પગલા લીધા છે ને હવે કેવા લેવા જોઈએ, એના વિશે પણ થોડી ચર્ચા કરશું. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે બહુ જાણીતા લેખક અને શિક્ષક ધર્મેન્દ્રભાઈ કનાડા. ધર્મેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે કૌશિકભાઈ. નમસ્કાર. જી, તમે શિક્ષણ સાથે વર્ષોથી જોડાયેલા છો, એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસનું શું મૂલ્ય છે એ તમે બહુ ભલી ભાંતિ જાણતા હો, બહુ સ્વાભાવિક છે. પણ આજની નવી પેઢીને કદાચ ખબર નથી કે આ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કોના નામ સાથે જોડાયા છે. દેશના પ્રથમ શિક્ષણ મંત્રી ડોક્ટર અબ્દુલ કલામ આઝાદ સાથે એમનું જોડાણ છે. થોડા એમના કોન્ટ્રીબ્યુશન ને પેલા આપણે યાદ કરીએ, પછી આગળ વધીએ. જી, આપણા દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ, અને 1888 11 નવેમ્બર એમનો, એટલે આવતીકાલે એમનો જન્મદિવસ છે, અને આવતીકાલે જ આપણે ભારતીય શિક્ષણ દિવસની ઉજવણી કરવાના છીએ. એમનું પ્રદાન શિક્ષણ ક્ષેત્રે તો ખૂબ રહ્યું. દાખલા તરીકે ભારતની પહેલી ટેકનિકલ એજ્યુકેશન કાઉન્સિલ, આઈઆઈટી પહેલી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર, એ તો ખરું જ છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે શિક્ષણમાં જ્યાં સુધી કલા, સાહિત્ય, નાટક, સંગીત નહીં આવે ત્યાં સુધી શિક્ષણનો વિકાસ પૂર્ણપણે થયેલ ગણાય નહીં. એટલા માટે લલિત કલા અકાદમી, નાટ્ય અકાદમી, સંગીત અકાદમી અને સાહિત્ય અકાદમી, આ સ્થાપવામાં પણ એમનો સિંહ ફાળો રહ્યો. એમને શિક્ષણને અલગ દ્રષ્ટિકોણથી જ જોયું હતું. શિક્ષણ એટલે માત્ર ગોખેલું છે એ લોકો સમક્ષ પ્રસ્તુત કરવાની કલા નહીં, પણ જીવન જીવવાની કલા. આ એમનો હેતુ વર્ષોથી હતો, જે હવે આપણને એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ક્યાંક સાકાર થતો દેખાય. ક્યાંક ગાંધીજી, ક્યાંક મૌલાના અબુલ કલામ આઝાદ, ક્યાંક ગીજુભાઈ બધેકા, આ બધા જ આપણને હવે એનઈપી 2020 સાકાર થતા દેખાય છે. આપણે એનું અમલીકરણ કેવી રીતે કરશું એના ઉપર આ દેશના ભવિષ્યનો બહુ મોટો આધાર છે. એટલે એક આખો પાયો રાખવાનું કામ મૌલાના અબુલ કલામ આઝાદે કરેલું. શિક્ષણનો નહીં, પણ આ દેશના ભવિષ્યનો પાયો નાખવાનું કામ એમણે બહુ સુપેરે પાર પાડેલું. બહુ સાચી વાત. એટલે હવે આપણે શિક્ષણથી કેળવણી તરફ જવાનું છે. ખાલી વર્ગખંડમાં પાઠ્ય પુસ્તકનું શિક્ષણ ભણાવવાનો કોઈ મતલબ એ જરૂરી જ છે, પણ એની સાથે જીવન શિક્ષણને પણ આપણે જોડીએ ત્યારે શિક્ષણથી કેળવણી તરફ આપણે જઈ શકીએ. આ સૌથી મહત્વનો મુદ્દો છે. પણ તમે એનઈપી નો ઉલ્લેખ પણ કર્યો, ને હવે એમાં ઘણા બધા પાસા ઉમેરવામાં પણ આપણે આવ્યા છીએ. એટલે જે વર્ષો પહેલા જે આપણે બુનિયાદી શિક્ષણની શરૂઆત થઈ હતી, ગાંધી પથ પર ચાલનારા અનેક લોકો, ગીજુભાઈ કેટલાય, નાનાભાઈ ભટ્ટથી માંડી મનુભાઈ પંચોળી ને એવા આખી યાદી તમે કરી શકો. એ જે શિક્ષણ છે કે જે તમને જીવનમાં પણ એટલું જ ઉપયોગી છે, એવા શિક્ષણની શરૂઆત ત્યારે થઈ હતી. પછી વચ્ચે બહુ મોટો ગાળો એવો આવ્યો કે આપણે ખાલી માર્કશીટ આધારિત શિક્ષણની બોલબાલા વધી ને ખાનગી શાળાઓની બોલબાલાઓ વધી. પણ પાછું એક ચક્કર આખું ધર્મેન્દ્રભાઈ ફરીને પાછું આવ્યું છે કે હવે મૂળ તરફ જવાની વાત કરીએ છીએ. જી, હવે પેલા તો એજ્યુકેશન માટે શું થવું જોઈએ. તો હમણાં જ મારો એક લેક્ચર હતો, એમાં મેં કહ્યું કે એક દેશ એવો છે કે જેને શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી, અને પ્રગતિ કરવા પાછળ એનું કારણ હતું કે એને વિષયો કાઢી નાખ્યા. કોઈ વિષય ભણાવવાના જ નહીં, ઘટનાને ભણાવે, બાળકને જે ભણવું છે એ ભણાવે. અને એ દેશ છે સ્વાભાવિક રીતે ફિનલેન્ડ. બરાબર. આપણે ક્યાં સુધી બાળકને સામાજિક વિજ્ઞાન ભણાવીશું, ક્યાં સુધી ગણિત ભણાવીશું, ક્યાં સુધી વિજ્ઞાન ભણાવીશું,
અને પરીક્ષા પણ આપણે કેવી લઈએ કે વિજ્ઞાનનો પ્રયોગ એને લખતા આવડી ગયો કે નહીં એની પરીક્ષા છે. વિજ્ઞાનનો પ્રયોગ જીવનમાં આવડ્યો કે નહીં એની પરીક્ષા જી નથી. જી બહુ સરસ. આખા થોથાઓ ગોખવાના અને 3 કલાકમાં જેટલું ઓકાય એટલું ઓકવાનું. બહુ એને સરસ. મેકેનિઝમ પણ કહેવાય ને એને મેકોલિઝમ પણ કહેવાય. આપણે હા, એમાંથી હવે બહાર નીકળવાની જરૂર છે. આપણે આ મેકોલિઝમમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? તો હવે બાળકને એઆઈ ભણાવો, બાળકને ચેટ જીપીટી ભણાવો, કારણ કે થોડા સમય પછી આ એઆઈ બધાની નોકરી છીનવી લેવાનું છે. ત્યારે એની પાસે શું રહેશે એ તો એને ખબર હોવી જોઈએ ને. કોઈ પણ એક નોકરીથી હવે બાળકનું ભવિષ્ય છેક સુધી નિવૃત્તિ સુધી નહીં પહોંચે. એને 4-5 વાર નોકરીઓ બદલવાની થશે. આ માટે અત્યારથી આપણે કેળવણી આપવી પડશે. 2030 સુધીમાં દુનિયા આખીને કૌશલ્ય ધરાવતા માણસોની એટલી બધી જરૂર પડવાની છે. જી એમાં ભારત પાસે વસ્તીની તાકાત છે. તો આપણા યુવાનોને જો આપણે કૌશલ્ય શીખવીશું તો ભારત દુનિયા ઉપર રાજ કરશે અને વિશ્વગુરુ બનશે. પણ એકદમ શરત એ છે કે કૌશલ્ય આધારિત કેળવણી આપણે આપવી પડશે. હવે ગોખણપટ્ટીમાંથી બહાર કાઢવા પડશે. પરીક્ષાની પદ્ધતિ બદલાવી પડશે. ઓપન બુક એક્ઝામનો પ્રયોગ કરવો પડશે. આ બધું ક્યાં વાત. ટૂંકમાં નવું કંઈક કરશું તો જ તે શિક્ષણ એમાંથી બહાર નીકળશે. નહીં તો હજી પણ વાંચન ગણન લેખનમાંથી આપણે ઊંચા નહીં આવીએ. આ પરિસ્થિતિ છે. તો ના, એ બહુ ભારતને તમે વિશ્વગુરુ બહુ બનવા સાચી માટે વાત હવે કરી. યુવાનોને કૌશલ્ય આપી આપણે. ધર્મેન્દ્રભાઈ, તમે બહુ સરસ વાત કરી કે એઆઈ આધારિત જે આખી ટેકનોલોજી વિકસી રહી છે, અને યુરોપ અને અમેરિકામાં તો દર 6 મહિનાના કોર્સિસ બદલાઈ જાય છે સાહેબ. એટલું બધું ફાસ્ટ એનું બિલકુલ. ડેવલપમેન્ટ છે. એટલે આપણી પેઢી, આપણી નવી પેઢી, આપણા બાળકો એનાથી વંચિત નો રહે, પાછળ નો રહે, એ બહુ જરૂરી છે. એટલે આપણે ઓલો કહે ને કે ધર્મૂળથી તમારે બદલાવની જરૂર છે. શિક્ષણની પદ્ધતિ, ભણાવવાની પદ્ધતિ અને વિષયો, આ બધામાં તમારે બદલાવ લાવવો પડશે. ત્યારે અને તમે જે વાત કરી કે કૌશલ્ય આધારિત શિક્ષણ, આ સૌથી, કારણ કે એનો રોજગાર સાથે પણ સીધો સંબંધ છે. એટલે એની જરૂર છે ને. આપણે ઘણા બધા સેક્ટરમાં આખી દુનિયામાં આપણો વાવટો ફરકે છે આ બાબતમાં. એટલે એ બહુ જરૂરી છે. જી જી તમે આગળ કઈ કહેતા હતા? જી હા, હું એ કહેતો હતો કે મહારાષ્ટ્રના નાગપુરના વડધામ ખાતે એક આંગણવાડી શરૂ થઈ હમણાં. એ બરાબર. એઆઈ આંગણવાડી છે. અને અરે વાહ. બાળકને એકડા ઘૂંટાવા કરતા એને આ એઆઈ દ્વારા આગળ કેમ વધવું એ શીખવતી આંગણવાડી તો શરૂ થઈ જ ગઈ. એઆઈ દ્વારા રોબોટ શિક્ષક ભણાવવા મળ્યા, એ પણ બધું શરૂ થઈ ગયું. તો આ બધાનો આખો તમે કહો એમ સર્કલ માંડી અને હવે શિક્ષણને કઈ દિશા તરફ લઈ જવું, એ બધા માટે ચિંતાનો વિષય છે. સમગ્ર ભારત માટે અને આખી દુનિયા માટે. બહુ સાચું. ત્યારે મને લાગે છે કે બાળકને 3-4 વસ્તુ આપણે આપીએ. બાળકનો સૌથી પહેલો હક છે એ મેદાન. આપણી શાળાઓમાં મેદાન હશે અને બાળક રમશે, પડશે, આખડશે ને, તો એના જેવો મજબૂત બાળક બીજો એકેય નહીં થાય. એટલે બાળકનો શિક્ષણમાં પહેલો હક મેદાન અને રમતો છે. દેશી રમતો પાછી લાવવી પડશે. મોબાઈલનો એ સૌથી મોટો વિકલ્પ છે, એ ભૂલીએ નહીં આપણે. બહુ એક સાચું. શિક્ષણમાં આ કરવું પડશે. બીજું, શિક્ષણમાં પર્યાવરણ જાગૃતિની ખૂબ જરૂરિયાત છે. હું ગામડાની શાળામાં નોકરી કરું છું, પણ ગામડાના બાળકો છે એ વિકળાને નથી ઓળખતા. ગામડાના બરાબર. બાળકો છે એને ધરોમાં હવે નથી ખબર પડતી. હા. ગામડાના બાળકોને દોકડીઓ નથી ખ્યાલ. તો જે આપણી આજુબાજુમાં એવી વનસ્પતિઓ છે કે જે ખરેખર ઔષધિ છે, જે રામબાણ ઈલાજ છે, એને આપણે નહીં ઓળખીએ તો પ્રકૃતિ સાથે આપણું તાદાત્મ્ય કેમ રહેશે? એટલે પ્રકૃતિ તરફ પાછા તો વળવું જ પડશે. એટલે શિક્ષણમાં પ્રકૃતિનું જોડાણ થાય એ બહુ જરૂરી છે. સરકોજી નામના રાષ્ટ્રપતિએ જે સંશોધન કર્યું કે મને મારા દેશના લોકો પૈસાદાર છે પણ સુખી કેમ નથી દેખાતા, તો એના સંશોધનમાં ગૂગલ ઉપર રિઝલ્ટ મુકાયું છે કે પૈસા તો છે, પણ જ્યાં સુધી પ્રકૃતિ સાથે રહીને વિકાસ નહીં કરવામાં આવે ત્યાં સુધી માણસ અંદરથી સુખી નહીં થાય. તો એક તો પર્યાવરણ, બીજું સ્વાસ્થ્ય, અને ત્રીજું હવે બાળક કેમ શીખશે એનું મનોવિજ્ઞાન. એના માટે બહુ સરસ એક પુસ્તક બહાર પડ્યું છે ડોક્ટર વિશાલ ભાદરાણીનું ન્યુરો માર્ગ, હા, બહુ કે સરસ. બાળકને ખરેખર કેમ શીખવાડવું. જી જી આપણે હવે બાળકને શીખવાડવું હોય તો આપણે ટેકનોલોજીના નવા માર્ગ, મનોવિજ્ઞાનના નવા માર્ગ અપનાવવા પડશે. અને એ શું છે એ શીખવવા માટે હવે આપણે ડેલ કાર્નેગી બહુ સરસ વાત કરે છે કે તમારે માછલીને જો પકડવી હોય તો કાંટા ઉપર તમને ભાવે એ વસ્તુ ન લગાડવાની હોય, માછલીને ભાવે લગાડવાની હોય. બસ આટલી વસ્તુ સમજાઈ જાય ને ક્યાં તો વાત. આપણે શિક્ષણમાં ક્રાંતિ લાવી શકીએ. બહુ કે સાચી. બાળકને ગમે એ લાવવાનું છે, શિક્ષકને ગમે એ નહીં. બહુ સાચી વાત. પણ તમારો અનુભવ આટલા વર્ષોનો શિક્ષણ સાથે છો, તમે વિદ્યાર્થીઓને ઘણા વર્ષોથી શિક્ષિત કરો છો,
સાહેબ, શું તમે શિક્ષણની પદ્ધતિમાં જો થોડો ઘણો બદલાવ, માની લો કે યુરોપ ને ઓસ્ટ્રેલિયાના, એટલે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ એવા કેટલાક દેશો, બ્રિટનમાં પણ કેટલીક શાળાઓએ પ્રયોગ કર્યો છે કે અઠવાડિયામાં એક દિવસ પર્યાવરણનો પીરિયડ, એટલે ક્લાસમાં પીરિયડ નહીં, તમે જે તે જગ્યાએ ફાર્મમાં જાઓ, દરિયા કિનારે જાઓ, માછલી પકડો, તમે પક્ષીઓ સાથે સમય ગાળો, ખેતી તમે શીખો, આવી બધી વાત છે. પણ તમને શું લાગે છે કે આજના બાળકો, આપણે એને કઈ રીતે આ દિશામાં આગળ લઈ જવા જોઈએ? જી બરાબર. એક તો સરકારનો એક કોન્સેપ્ટ નવો આવ્યો છે, બેગલેસ ડે. દર શનિવારે સરકાર બેગલેસ, એટલે કે બાળકને બેગ લઈને નહીં આવવાનું અને કૌશલ્ય શીખવાનું, આ માટે સરકાર પ્રયત્નશીલ તો છે. પણ મેં કરેલું એક ઇનોવેશન કહું, મેં એવું કહ્યું 11મા ધોરણના બાળકોને કે તમારે અત્યારે જે વિષય છે ભણવા છે, એટલે બાળકોએ ના પાડી, બહુ બિંદાસ થઈને બાળકોએ ના પાડી કે અમારે આજના વિષયો નથી ભણવા. અચ્છા, મેં કીધું તો તમારે શું ભણવું છે? એટલે એક બાળક ઉભો થયો અને એને કીધું કે સાહેબ, મારે જાદુના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો મારે અર્થશાસ્ત્ર ભણીને શું કામ છે? એટલે એક દીકરી એવું કીધું કે મારે મિસ વર્લ્ડ બનવું છે, તો મારે આ બધું કરીને શું કરવાનું? એક છોકરા એમ કીધું કે મારા દાદા કથાકાર હતા, મારે કથાકાર થવું છે, તો દેશને સારા કથાકારની પણ જરૂર છે. એક છોકરાએ કીધું કે મારે તબલા સિવાય શેમાંય આગળ વધવું નથી, તો આ બધા વિષય ભણીને હું શું કરીશ? અને પછી મારો પ્રયોગ અહીંથી સ્ટાર્ટ થયો. મેં એવું કહ્યું છોકરાઓને કે તો એક કામ કરો, તમે તમારી ટેક્સ્ટ બુક પોતે બનાવો. છોકરાઓ કે સાહેબ, આ તો બહુ અઘરું કામ છે, અમે અમારી ટેક્સ્ટ બુક કેવી રીતે બનાવી શકીએ? મેં કીધું અમે તમને મદદ કરીએ. બાળકોને મેં સાહેબ સંદર્ભ સાહિત્ય શોધી આપ્યું અને ધીરે ધીરે બાળકોએ અદ્ભુત 25 ટેક્સ્ટ બનાવી. કોઈ મિસ વર્લ્ડની હતી, કોઈ જાદુગરની હતી, કોઈ કથાકારની હતી, કોઈ તળપદા શબ્દોની હતી, કોઈ છે એ આવી બધી 25 ટેક્સ્ટ તૈયાર થઈ. અને આ ટેક્સ્ટની અંદરથી બાળકોને અમે ભણાવવાનું શરૂ કર્યું. આ કૌશલ્ય જાણતા કેટલાક લોકોને બોલાવ્યા. શનિ રવિ આ આખો 1 વર્ષ પ્રયોગ ચાલ્યો અને તમને જાણીને આશ્ચર્ય થશે, એમાંથી જે બાળક રાહુલ કરીને કથાકાર બનવા માંગતો હતો, એને આટલી ઉંમરે કથા કરવાની શરૂઆત પણ કરી દીધી. તો એમાં શું ખોટું છે? બરાબર. જેને કથાના ક્ષેત્રમાં આગળ વધવું હોય એ કથાકાર બને તો શું વાંધો છે? અને અર્થશાસ્ત્ર ન ભણે તો એમાં શું મોટી તકલીફ થઈ જવાની છે? એટલે બાળકને જે બનવું છે એ કૌશલ્ય તમે આપો તો બહુ મોટી સફળતા મળશે. કોઈ પણ ચોપડી ભણ્યા વગર પણ અદ્ભુત કલાકાર બની શકાય. અને આ તો એને શિક્ષણનો સાથ મળે તો એના રંગો ઓર નિખરશે. એટલે આ અમે એક પ્રયોગ કર્યો અને એને બહુ સફળતા મળી અને આગળ જતા છે એ હજી આમાંથી અમને ઘણું બધું મળશે. એટલે આ પ્રકારના પ્રયોગ થવા જોઈએ કે બાળકને શું ભણવું છે એ તમે ભણાવી શકો. જો કે એ આપણી સંખ્યાને ધ્યાને લેતા થોડી મર્યાદા રહે, પણ તમારે આવા પ્રયોગ કરવા જ પડશે. એના માટે શિક્ષકે અપડેટ રહેવું પડશે, નહીં તો બહુ ઝડપથી એ એનું સ્થાન લઈ લેશે. બહુ સાચી વાત. બહુ કચ્છમાં, ભુજમાં બહુ સરસ મજાની સ્કૂલ શરૂ થઈ છે, પૂજાબેન કરીને છે, જેમાં ક્લાસરૂમ નથી, પ્રયોગશાળાઓ જ છે બધી, અને ખેતરો છે, ઘોડાઓ છે, ગાયો છે, અને એ જ રીતે બાળકોને સીધું પ્રકૃતિ સાથે જોડી દેવાની જે વાત છે. એટલે આ બહુ તમે જેમ કહ્યું એમ કે ભાઈ બધે આ પ્રયોગ કરવો એમ સાવ સહેલું નથી, પણ શરૂઆત તો આપણે કરવી જોઈએ, તો ધીરે ધીરે આ વાત આગળ વધશે તો એમાં લોકો જોડાઈ શકશે. અને પછી વાલીઓને પણ આ માર્કશીટ નું વળગણ થોડું ઓછું થશે કે ભાઈ આ જે દોડમ દોડ છે કે 90%, 95%, 99% જોઈએ, એ પછી વળગણ ધીરે ધીરે છૂટવા લાગશે. કારણ કે જે માણસ પોતાને ગમતા વિષયમાં આગળ વધે એ સફળ થવાની એની શક્યતાઓ વધી જાય છે. આપણે બધાએ આ અનુભવથી જાણ્યું છે. પણ તમે સરસ મજાનો આવો પ્રયોગ કર્યો, એટલે આ બહુ આનંદની વાત છે કે આવા પ્રયોગો થકી તમે જો વિદ્યાર્થીઓને શિક્ષિત કરો તો એના પરિણામો બહુ સારા અને અણધાર્યા, હું તો કહું અણધાર્યા આવી શકે. એટલે આ બહુ જરૂરી છે કે કૌશલ્ય આધારિત શિક્ષણ આપણે એ દિશામાં જવું જોઈએ. આ સિવાય કઈ તમારે ટિપ્પણી કરવી હોય તો અંતમાં. જી. સમરહિલ નામની એક શાળા છે, એમાં આ પ્રકારનો કોન્સેપ્ટ છે કે બાળકોને જે ભણવું હોય એ ભણાવવામાં આવે અને ન ભણવું હોય તો રમાડવામાં આવે. એટલે સમરહિલનો આ કોન્સેપ્ટ છે જ. અને આ આંધળી દોટ હવે બંધ કરવી જોઈએ. 99% વાળી દીકરી રોતી હોય છે કે ભાઈ મારે 90 માર્ક્સ આવ્યા, 1 માર્ક કટ થયો. એટલે 1 માર્ક કટ થયો એનો દુઃખ હોય છે, 99 નો આનંદ આપણે નથી લઈ શકતા. પ્લસ આપણે જાણીએ છીએ કે આ માર્કશીટ ક્યાંય કામ નથી લાગતી. 99 માર્ક લીધા પછી પણ મેડિકલમાંથી સ્ટુડન્ટ પાછા કેમ ફરે છે? એનો મતલબ એમ થાય છે કે આપણા પાયામાં જ કંઈક ખોટ છે. એટલે હવે એ
ગૂગલે તો કહી દીધું ને કે ભાઈ તમારી માર્કશીટ નથી જોઈતી, તમારા સ્કિલ હોય તો આવી જાઓ. એમ આપણે પણ એ શરૂ થવાનું જ છે કે બાળકમાં સ્કિલ હશે તો માર્કશીટની કોઈ વેલ્યુ રહે જ નહીં. અને હવે આપણી સરકાર પણ જાણે છે ને આપણે પણ જાણીએ છીએ કે માર્કશીટમાં આવેલા માર્કમાંથી કેટલા માર્ક હકીકતમાં વિદ્યાર્થીના હોય છે. આ બધા પ્રશ્નો છે, એના જવાબને આપણે વાચા આપવી પડશે. બીજું, આંધળી દોટમાંથી બહાર નીકળવું પડશે. એ સમજવું પડશે કે મારું બાળક છે એ અન્ય બાળક સાથે કોઈ દિવસ સરખાવવાનું નથી. મારું બાળક છે એ એની જ કૌશલ્ય સાથે સરખાવી શકાય. હું સચિન તેંડુલકર ન બની શકું, હું બેસ્ટ ધર્મેન્દ્ર કન્નલા જ બની શકું અને તમે બેસ્ટ કૌશિક મહેતા બની શકો. આજે હું છું એની કરતા કાલ કેવી રીતે બેટર બની શકું, આ જ સ્પર્ધા હોય, બીજી કોઈ સ્પર્ધા હોઈ શકે નહીં. તો એમાંથી આપણે બહુ બહાર નીકળવાની જરૂર છે. એમ ખાસ કરીને આપણા વાલીઓ અને શિક્ષકોએ પેલાને જો પેલો શું કરે છે એ બધામાંથી નહીં, દરેક બાળક વિશિષ્ટ છે અને એની આંખમાં તમને બ્રહ્માંડ દેખાવા મળે ને ત્યારે પછી બીએડ ની કોઈ જરૂર ન રહે અને તમે સાચા શિક્ષક બનો. બહુ સાચી વાત. આ આપણે કરવાની જરૂર છે. બહુ સાચી વાત. અને ભાણવડ પાસે ઉપવન બન્યું છે ને એમાં બાળકો સેલ્ફ લર્નિંગ પોતાની રીતે ભણે અને આગળ વધે. જરૂર પડે તો શિક્ષકને તમે મળી શકો. બહુ અદ્ભુત. અને એની પહેલી બેચ બહાર પડીને બહુ સારી રીતે સફળતા પણ મળી છે. એટલે ખાલી આપણે આ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ક્રિયાકાંડ રૂપી ઉજવણી ન કરીએ, પણ શિક્ષણને આપણે કઈ રીતે આગળ લઈ જવું છે, બાળકોને કઈ રીતે શિક્ષિત કરવા છે, આ વાત એનઈપીમાં જે ઘણી બધી બાબતો સમાવવામાં આવી છે એનો બરાબર યોગ્ય રીતે અમલ થાય તો મને લાગે છે કે આ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી સાર્થક ગણાય અને ડોક્ટર અબ્દુલ કલામ આઝાદને આપણે સાચી રીતે અંજલિ પણ આપી ગણાય. ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રભાઈ. એક છેલ્લી ટિપ્પણી કરી દઉં. જી, એક છેલ્લી ટિપ્પણી કરી દઉં કે હવે પરિણામ નીકળી જશે આગામી 2 વર્ષમાં. એના જગ્યાએ 65 પેજનું એક રિપોર્ટ કાર્ડ આવે છે, જેમાં બાળકમાં લાગણી કેટલી છે, બાળકનું એસક્યુ કેટલો છે, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, લાગણી કેટલી છે, બાળક સ્વસ્થ કેટલું છે, આવું 65 પેજનું રિપોર્ટ કાર્ડ આવે છે અને એ બહુ આપણા માટે આનંદની વાત છે. નાપાસના ચક્કરમાંથી આપણે હવે છૂટીએ છીએ. 2 જ વર્ષમાં આવશે અને એની અમે ટ્રેનિંગ પણ ટૂંક સમયમાં બધાને આપશું. વાહ વાહ વાહ, બહુ સરસ. તમે અંતમાં બહુ મજાની વાત કરી. બસ આ જ રીતે આપણે શિક્ષણને આગળ વધારીએ એ જ શિક્ષણ દિવસની ઉજવણી સાર્થક ગણાશે. ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ. આપનો પણ